મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી. ઇલ્મ ઇન્શાનને બુલંદી પર પહોંચાડે છે. નિરોણા મદ્રેસાના બાળકોનો વાર્ષિક ઇમ્તિહાન અને જલસાનો પ્રોગ્રામ યોજાયો. બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા. નિરોણા પાવરપટ્ટી તારીખ અહીંના ગુલઝારે મદીના મદ્રેસાના બાળકોનો વાર્ષિક ઇમ્તિહાન જલસાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તકરીર, નાત શરીફ જેવા કાર્યક્રમો બાળકોએ રજૂ કર્યા હતા. ઇમ્તિહાનમાં પાસ થયેલા બાળકોને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. અહીંના નરસિંહાસર તળાવની પાળ પર આવેલા દરગાહ ખાતે નિરોણા મુસ્લિમ જમાત દ્વારા ગામના ગુલઝારે મદીના મદ્રેસાના વાર્ષિક ઇમ્તિહાન જલસાનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત મૌલાના મહંમદ હુસૈન હાલેપોત્રા દ્વારા કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. મદ્રેસામાં પડતા 144 જેટલા બાળકો પૈકી 50થી પણ વધુ બાળકોએ હિન્દુસ્તાની ભાઈચારા, ઇલ્મ તાલીમ, મહેમદ પયગંબર સાહેબના જીવન વિશે તકરીર, નાત શરીફ અને સવાલ જવાબના કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેમાં પ્રથમ 3 નંબર વિજેતા બાળકોને જમાતના અગ્રણીઓના હસ્તે પ્રમાણપત્ર મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. મદ્રેસામાં વર્ષ દરમિયાન વધુ દિવસો હાજરી આપી કુરાન શરીફની તાલીમ મેળવનાર 3 બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિંજાણના સૈયદ અબ્દુલ હમીદ શાહ હાજી જહાંગીર શાહે ગામના મદ્રેસામાં કુરાન શરીફ પઢાવતા મૌલાના મંસૂર હાલેપોત્રાની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે મદ્રેસા હોય કે શાળા, તેની તાલીમ શિક્ષણ જીવનને બુલંદી પર પહોંચાડે છે. જે મદ્રેસામાં બાળક કુરાન પાકની તાલીમ લે છે, અલ્લાહ પાક એ બાળકના સિફલની નોંધ રાખે છે, એ તાલીમની જીવનમાં વરે છે. ખુદા તેને જન્નત નસીબ કરે છે. એટલું જ નહીં, તેના મા બાપને પણ જન્નત હાસિલ થાય છે, તેમ કહ્યું હતું. આ પ્રસંગે જમાતના અગ્રણીઓ મુશા હુસૈન પાળા, અબ્દુલ સત્તાર ખત્રી, ઉમર ઇસ્માઇલ કુંભાર, સલીમ હરીમ મામદ શાહી, જાકુબ સામેજા, સાઉબેગ મામેદ બેગ મુગલ, અકબર હાજી, હાસમ મોગલ, ડૉક્ટર સૈયદ હાજી હયાત શાહ, અબ્દુલ્લા સુમરા ઉપરાંત ગામની અન્ય સમાજના અગ્રણીઓ કાનજીભાઈ ભાનુશાલી, જેઠાલાલ ભાનુશાલી, મોહન સુથાર, રમેશ મહેશ્વરી, કાનજીભાઈ આહિર, સુનિલ માતંગ, રાજેશ પુંજાભાઈ ભાનુશાલી, વેલુભા જાડેજા અને મુસ્લિમ જમાતના મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મદ્રેસાના મૌલાના મંસૂર હાલેપોત્રા તેમજ આભાર વિધિ રોગાન અહલાના પદ્મશ્રી અબ્દુલ ગફ્ફુર ખત્રીએ કરી હતી.